મોર્નિંગ થઈ ગઈ છે સવાર અને વાગ્યા છે 10 વાગી ગયા છે. મેં લેટ ઉઠ્યા હતા તો આજે ગુડ મોર્નિંગ કેવું કંઈ કર્યું નથી. સીધા અહીંથી 10 વાગે મારું ચેકઆઉટ હતું પણ તો પણ 10 વાગે તો ગયા જ છે. ફટાફટ રેડી થયા છીએ અને અમારે જવાનું છે અહીંયાથી એક બે બીચ ને એવું નજીકનું જે પણ જોવાલાયક સ્થળ હોય એ જોવા માટે. તો અહીંયાથી ફટાફટ નીકળીએ કારણ કે બહુ લેટ થાય છે. 10 વાગે અમારે અહીંયાથી ચેકઆઉટ હતું પણ તો પણ અમે લોકો લેટ ઉઠ્યા તો થોડું વાર થઈ ગઈ છે એટલે નીકળીએ અહીંયાથી જઈએ છીએ. હવે ક્યાં જઈએ છીએ તો ખબર નથી પણ જોઈએ જ્યાં પણ જઈએ ત્યાં બતાવીએ તમને કે કેવું છે અને કેવું નહીં. સવાર સવારનો અહીંનો વ્યૂ બતાવું તો સરસ મજાનું. અહીંયા આગળ અત્યારે તો કોઈ નાતું નથી. કાલે સાંજે તો બહુ જ બધા અંદર નાહતા હતા, અત્યારે કોઈ નાતું નથી. બધા જ રૂમોમાં પેક છે. અહીંયા આગળ એક પણ રૂમ ખાલી નથી. અમારે જવું હતું પણ અમારે કંઈ મળે છે. હવે જઈએ છીએ બારે અહીંયાથી. 10 થયા અને 10:30 વાગે હવે અમે અહીંથી નીકળીએ છીએ. ત્યાંથી મસ્ત વ્યૂ છે રિસોર્ટના. આગળ દેખાય રોડ. અમે હાલ આવ્યા છીએ રિસોર્ટની બહાર અને ત્યાં આગળ રિસોર્ટમાં બિલકુલ પણ પહેલાં તો હેરાન થયા થોડા કારણ કે બિલકુલ પણ નેટવર્ક ત્યાં આવતું નથી. અને હવે બહાર આવ્યા છીએ તો મારા બધાના ફોન જ હવે ચાલુ થયા કારણ કે ફોન બી બંધ થઈ ગયા હતા, નેટવર્ક પણ નહોતું. ત્યાં આગળ કંઈક વાઈફાઈનું કામ ચાલતું હતું આઈ થિંક, તો એના કારણે કશું કોઈનું બધાના ફોન બંધ થઈ ગયા હતા. અને હવે આવ્યા છીએ અહીંયા આગળ અમે આ શિપ છે ને શિપને અહીંયા જોવા માટે અહીંયા આવ્યા છીએ. રિસોર્ટથી એકદમ નજીક હતું તો અમે અહીંયા આગળ પહોંચી ગયા છીએ અત્યારે અને જઈએ છીએ ત્યાં આગળ. સામે લાઇટ હાઉસ. અહીંયા આગળ જ્યાં રાત્રે લાઇટ થાય જ્યાંથી સ્ટીમર આવતી હોય તો એને સામે લાઇટ દેખાય. અને આ કંઈક સ્ટીમર છે કુકરી કરીને, એ અમારે અંદરથી જોવા જવાનું છે તો અમે જઈએ છીએ અત્યારે. અને આ મેડમ ફોટા પાડે. જઈએ છીએ અને ચલો જોઈએ અંદરથી કેવું છે. ટિકિટ આપી જનકભાઈ ને આપી. ફિલ્મ શૂટિંગ માં ના ખાલી જહાજ છે અને અહીંયા આગળ સ્ટીમર છે અને વિડીયોગ્રાફીની મનાઈ છે. ખાલી ફોટો પાડવાનો છે તો અંદર જઈશું એટલે વિડીયો નહીં ઉતરે પણ ખાલી ફોટા પડશે કારણ કે અંદર રૂલ્સ છે એવા, એટલે અહીંયા ખાલી ફોટા જ પડશે અને વિડીયો ઉતારવાની ના પાડે છે. પણ વચ્ચે એટલું વચ્ચે બધું જોયું. અંદર વિડીયોની મનાઈ હતી તો અંદર વિડીયો નથી લીધો પણ અહીંયા બહારથી લેવા દે છે. અંદરનું વિડીયોગ્રાફી માટે ના હતી ને ફોટા માટે કીધું હતું એટલે જોવાયા હતા. અને અહીંયાથી આવ્યા છીએ કંઈક રાજાનો કિલ્લો છે એ જોવા માટે અને ત્યાંથી પછી જઈશું જમવા કારણ કે પછી દીવની બહાર જઈને જમવાનું કારણ કે અહીંયા આગળ જમવા રહીએ ને તો પછી બહુ લેટ થઈ જાય ત્યાં મળે. તો આ કિલ્લો જોવા જવાનું અંદર તો ટિકિટ લેશે અહીંયા આગળ.
જનકભાઈ આપણે મસ્ત તોપ તોપ ફોડો આગળ પરિધાન ઊભી રાખીને ફોટો પાડો. મારી આખી ટીમ આગળ આગળ જાય છે અને હું પાછળ વિડીયો બનાવવા માટે પાછળ કે પીકુભાઈ, જનકભાઈ, અંકિત અને પેલા બે ભાઈઓ છે એક આગળ, બધા ભાઈઓ ને એક જીજાજી અને અહીંયા હું એકલી કોઈ રાજાનું દીવમાં, તો એ જોવા માટે અમે લોકો અત્યારે અહીંયા આગળથી જઈએ છીએ. ખબર નહીં અંદર શું છે. કિલ્લા, જેલ પ્લાઝા, ઘાટ. मेरा नाम भूमि पटेल है और गुजराती से महसाना से आई हुई हूँ यहाँ पे दीव में घूमने के लिए. यहाँ पे कोई राजा का किला था, वहाँ पे मैं घूमने आई हूँ और यहाँ पे आए हमने यहाँ टिकट लिया है और 100 रुपये की टिकट. हाँ माटी नो ढगलो है. અહીંયા આગળ ફોર્ટ છે ને ફોર્ટની ઉપર બધું ચડવાનું છે. ત્યાં આગળ ઉપર તોપ ને એવી રીતનું છે, તો એ જોવા માટે અહીંયા આવ્યા છીએ. અને આ બધા ચડી થાકી ગયા. હા તમારા પતિદેવ તો જા લીધા વગર. લા ભાઈઓ બધા ત્યાં આગળ ઊભા છે. બતાવું અંકિત ભાઈ ખાસો આગા. ये तो आगे तो मारी के हां तो मारी के कनो है तो मारी जो है ये रहा राजा का सिपाही. અહીંયાથી લાગ્યા રાજાને બધી તોપો છોડવાની હશે એટલે અહીંયા આગળ રાખી છે. કોઈ યુદ્ધ કરવા આવતા હોય ને સામેથી એના માટે. ખોટી વસ્તુ છે? તમે સાચી વસ્તુ બોલી દો. આ બનાવેલી શું બનાવેલું છે? હેન્ડમેડ વસ્તુ મેડ ઇન ઇન્ડિયા. ઓકે પ્રીતભાઈ, ઓ પ્રીતભાઈ તમારે કઈ કેવું છે? નથી કેવું. આ બધા જો આ નખરા કરી રહ્યા છે બધા. આ હલાવવાનું ટ્રાય કરે ક્યાંથી હલે આવડું મોટું. ઓરિજિનલ કૂતડી નાખી કૂતડી. આ સ્કોપ બહુ ધ્યાન રાખજો જૂના જમાનામાં. આ તો સ્કોપ એ ટાઈપ છે 9s અલા અહીંથી થોડી દેખાય. જોવાનું હોય અહીંથી ના દેખાય, અહીંથી સીધું દેખાય. આવડા મોટા નહીં જગ્યા રાખી. એ આનાથી જો એંગલ. ઓહો ક્રોસ થી ન દે ઓકરીઓ મારી અહીંયા પેલું કાચે ભરાવા પેલું રહ્યું ને પેલી બાજુ ચારે બાજુ રાખી એક એક. ગરમ છે ગ્લાસ ગરમ છે પડી જાવ. જનકભાઈ તમારી પરિતા રહી જઈ બિચારી. ના પાડે અરે એ ઓતી દી હું પાછો પેલો જોવા જો જગ્યા લાઇટ હાઉસ જવાની જગ્યા હા છે. આ લાઇટ હાઉસ છે. આ રહ્યું આટલું અહીંયા દેખાય. આપણે જવાનું ને લાઇટ હાઉસ જોવા. ઓકે જનકભાઈ એનાઉન્સ કર્યું છે કે લાઇટ હાઉસ જોવા જવાનું, એટલે અમે જઈશું ત્યાં જોવા. અહીંયા આગળ ફોટોશૂટ ચાલે. અહીંયા લોકો એમ કહે કે કંઈક વાઘને બાગ જોવા જઈએ. હવે ખબર નહીં ક્યાં આગળ શું લઈ જાય. છાયડો મસ્ત હે, બીજું તો ઠીક. આ ફેરવે હા આ જનકભાઈ ખોટા ખોટા
ક્યાંય વાઘાઈ નહીં ને વાઘનું બચ્ચું નહીં ભાઈ કૂતરું નહીં ક્યાં વાઘ હશે જુઠ્ઠા તડકાના ફેરવ્યા આ દો આ લાગે પરિકાન વજન ઉતારવા નેટ તો આખી રાત નહીં આવ્યું રિસોર્ટમાં તો હમુરદું નતું હતું તો ફોન જ બંધ થઈ ગયા હતા તારે બંધ હતું તમારે બંધ હતો ફોન હું એવું જ કર્યું હતું પણ તું કશું નેટ જ આવતા નતા તો શું કરે હું પૂછવા ગઈ હતી પહેલા પણ એરો એમ કહેતો હતો કે વાઈફાઈ બંધ છે વાઈફાઈ નું કામ ચાલે હા સાદું સાદું હું નહીં આવતી खुली सड़क पे लकड़ी चक्कर में लेके रे सलकने से सड़क पे बड़ी नदी पकड़ में लकड़ में जगे हम के बिगे हम पकड़ में जो सोचा फिर पूरा हुआ है बड़ा होगा ओहो જનકભાઈ ખોટા ખોટા હેરાન કરે કે વાઘે 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 અને વાઘાઈ નતું ને કઈ નતું ને તડકામાં ખાલી તોપો ફેરવા લઈને આવ્યા છે જો વિડિયો આવ્યો નહીં હા એવો આ બધું પરફેક્શન લેવા જઈએ તો ના મજા આવે આ એ ડાયરેક્ટ પેલો જ રેન્ડમ વિડિયો જ લેવાય તો જ હારો આવે પણ બધા કરે ને તો પરફેક્શન નહીં ચાલે નો ક્યાં હતો તમારો વાઘ આ પાછળ આવે વાઘ જો આ તમારો વાઘ વાઘ નહીં મારો બોડી બિલ્ડર આ ફેરમાં છે ને દબાઈ ગયો હોલા જોયું હાલ શોર્ટ અને હવે જઈએ છીએ અહીંયાથી ખબર નહીં આગળ કોઈ જગ્યા જોવાની છે કે નહીં અને પછી જવાનું છે સાળંગપુર તો અહીંયાથી આઈ થિંક કદાચ 5 કલાક જેવો રસ્તો છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ બધા આગળ જાય છે હું એકલી આ બ્લોગ બનાવું રાજાનો ફોર્ટ જોયા પછી અમે અત્યારે ખરા તડકે ચાલતી પકડી કારણ કે અમારી ગાડી બહુ આગળ છે તો આ બધા છે આ ભાઈઓ ને બહેનો ને ભાભીઓ ને બધા અને અમે હું પાછળ એકલી જઉં છું દીવ આવ્યા હતા આજે આટલા બધા અને પૂછે બધાને કે કેવું લાગ્યું દીવમાં પણ આ જનકભાઈ અને આ ભાઈ નામ શું આર્યનભાઈ 2 જણા ઊંઘી ગયા અને પરિકા ભાભી કેવું લાગ્યું એકદમ મસ્ત ને યશભાઈ તમને ઓકે આ પીકુભાઈ કેવું મસ્ત સુપર અંકિતભાઈ કેવું લાગ્યું સારું લાગ્યું કેવી રી ડ્રાઈવર ભાઈ આયા નતા ક્યાંય દેખવા માટે બિચારા ગાડી ચલાવી થાકી ગયા અપ્રીતભાઈ તમને કેવું લાગ્યું મજા આવી ને બસ તમારે પૈસા વપરાઈ ગયા મજા આવી વિમર ખાવાની આટલા વધારે થઈ ગયો તમે આપ્યો ને અનંતર કમાઈ ના ખર્ચો હું ના આપું એટલે આમાંથી કમાઈ અમે આટલા રિવ્યુ આલે તો કમાઈ ના નવાના અમે આટલા બધા આવ્યા હતા અને બહુ મજા આવી અને ચિંતા ચિંતા તા આલ્યા હો લઉં એટલે નાસ્તી નહીં એ રાજાની રાણીઓ
ફાઇનલી વાગ્યા 9:20 થયા અને હાલ પહોંચ્યા અમે સાળંગપુર, કારણ કે હવે ટ્રાવેલિંગ એટલું બધું હતું અને ફોનમાં પણ ચાર્જિંગ નહોતું, તો ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો અને જે ગાડી હતી એની અંદર ચાર્જિંગ થતું નહોતું. તો હાલ પહોંચ્યા અમે સાળંગપુર. શણગારેલું છે. આ જુઓ, બહુ જ મસ્ત શણગારી છે. અને આજે રામનવમી હતી અને અમે હવે ઘરે જઈએ છીએ, પણ વિચાર્યું કે ચલો દર્શન કરતા જઈએ. તો અને મંદિર તો એટલું મસ્ત શણગાર્યું છે ને અહીંયા આગળ કે ના પૂછો વાત. જ્યાં રોનક રોનક, ચારે બાજુ રોનક રોનક, બહુ મસ્ત લાગે છે. તમને બતાવું હમણાં. આઈ થિંક જો કદાચ બંધ ના થઈ ગયું હોય, દર્શન કરવા મળે તો કરી લઈશું. દર્શન કરવા મળે તો કરી લઈએ, કારણ કે અત્યારે બંધ થઈ ગયું હશે તો દર્શન કરવા નહીં મળે. એટલે આમ જો બતાવું કેવું શણગારેલું છે. અને ચારે બાજુ ક્યાંય લાગતું જ નથી કે રાત હોય, કારણ કે એટલું મસ્ત મંદિર શણગારેલું છે અહીંયા આગળ. જઈએ અંદર, નજીક જઈને તમને બતાવું હું. દાદાની થોડી પ્રસાદી લઈ લીધી અને હવે અત્યારે મંદિર તો બંધ થઈ ગયું છે, પણ ઘરે જવાનું લેટ થાય છે અને એટલા માટે હવે અહીંથી નીકળીએ છીએ, કારણ કે મંદિર બંધ થઈ ગયું છે અત્યારે. અને બહુ મસ્ત શણગાર્યું છે, પણ દર્શન થઈ ગયા એટલું સારું છે. તો હવે આ મંદિર છે મેઇન, જે સાળંગપુર હનુમાન દાદાનું છે. અને અત્યારે એના કપાટ બંધ થઈ ગયા છે. સવારે વહેલા ખુલશે, પણ હવે સવારે વહેલા સુધી અમે રોકાઈ શકીએ એવું છે નહીં, તો અમારે હવે અત્યારે નીકળવું પડશે. આ મંદિર છે મેઇન સાળંગપુર હનુમાન દાદાનું. હનુમાન દાદાની મૂર્તિ અહીંયા સાળંગપુર હનુમાન દાદા મંદિર. વિડીયો ઉતારું તમારો. હવે ન ઉલાડે. હવે ઉલાડશો નહીં તમે, મોન મોકશો. ફોન દે તારો.